નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ ભાગ નંબર 2. આગળના વિડીયોમાં આપણે રેખાની દિક કોસાઇન વચ્ચેનો સંબંધ, બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન, દિક ગુણોત્તરનો આપણે અભ્યાસ કર્યો છે. એને રિલેટેડ 3 ઉદાહરણનો પણ અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 4 થી અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 4 એવું આપેલું છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિક કોસાઇન શોધવાની છે. તો ચલો સૌથી પહેલા આપણે x અક્ષની દિક કોસાઇન શોધવી હોય તો એનો મતલબ કે હવે આપણી પાસે રેખા તરીકે કોણ કહેવાય? x અક્ષ કહેવાય. તો x અક્ષે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણાઓ પહેલા તો આપણે લખવા પડે. તો કે x અક્ષે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણા અનુક્રમે 0, 90 અને 90 છે. કારણ કે x અક્ષ એ y અને z સાથે લંબ હોય તો એના આધારે માટે ચલો હવે એની દિક કોસાઇન આપણે લખવી હોય. દિક કોસાઇન L બરાબર cos 0 બરાબર 1, M બરાબર cos 90 બરાબર 0 અને N બરાબર cos 90 બરાબર 0. તો જુઓ 3 દિક કોસાઇનો x અક્ષ માટે મળી, 1, 0 અને 0. તો માટે x અક્ષની દિક કોસાઇન 1, 0, 0 થાય. ચલો હવે આ જ રીતે y અક્ષ માટે આપણે લખવું હોય તો મિત્રોને મૌખિક સમજી લઈએ. તો y અક્ષે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણાઓ કેટલા થશે? તો y એ x અક્ષ સાથે અહીંયા 90 આવશે, અહીંયા 0 આવશે અને ત્યાં 90 આવશે. બરાબર. તો એ પ્રમાણેની દિક કોસાઇન આ જ પ્રમાણે પહેલામાં cos 90 એટલે 0, cos 0 એટલે 1 અને cos 90 એટલે 0. તો એની દિક કોસાઇન આવશે 0, 1, 0 અને એ જ પ્રમાણે z અક્ષથી. તો એ બંનેનું કામ એ તમારું હોમવર્ક છે. ક્લિયર? ચાલો હવે ઉદાહરણ નંબર 5. તો મિત્રો ઉદાહરણ નંબર 5 ની અંદર 3 બિંદુ આપ્યા છે. A 2, 3, -4, B 1, -2, 3 અને C 3, 8, -11. હવે 3 બિંદુઓ સમરેખ છે એવું બતાવવાનું છે. તો આગળના પ્રકરણમાં પણ બિંદુઓ સમરેખ આપણે બતાવી ચૂક્યા છીએ. તો એની અંદર આપણે કામ કયું કરતા હતા? તો જે તે સદિશ શોધતા હતા. ધારો કે AB સદિશ અને BC સદિશ, બરાબર, યા AC સદિશ. એમાંથી કોઈ પણ બે સદિશ જે શોધતા હતા અને એને આધારે એ સમરેખ છે કે નહીં તેના માટે લેમ્બડાનો સંબંધ ચેક કરતા હતા અને આપણે એ નક્કી કરતા હતા. તો અહીંયા એ જ પ્રમાણે આપણે સદિશ નથી શોધતા, પણ જે AB છે તો AB ને જોડતી રેખાનો દિક ગુણોત્તર શોધીએ છીએ. વસ્તુ તો એની એ જ થવાની છે. તો જોઈ લો, A અને B ને જોડતી રેખાના દિક ગુણોત્તરો ચલો શું થાય? 1, -2 પછી -2, -3, 3, -4 એટલે કે -1, -5, 7 થાય. ચલો એવી રીતે આપણે બીજું BC વિચારી લઈએ. બરાબર. તો BC માટે શું થશે એ જ રીતે આપણે વિચારીએ. તો કે B
અને સી ને જોડતી રેખાના દિક્ ગુણોત્તરો, ચલો શું થાય, 3 - 1 8 - -2 -11 -3, એનો મતલબ કે 2 અહીંયા થશે 10 અને અહીંયા થશે -14. તો હવે જુઓ અહીંયા જે ગુણોત્તરો છે એ ગુણોત્તરો સમપ્રમાણમાં છે. કેવી રીતે? આનો નાનો ભાગાકાર કરીએ પહેલાનો તો -1/2, બીજાનો કરીએ તોય -1/2 અને ત્રીજાનો ભાગાકાર કરીએ તોય -1/2 આપણને મળે. ઓકે, તો આપણે એ પ્રમાણે પહેલા ઉલ્લેખ કરી દઈએ કે અહીં AB અને BC ના દિક્ ગુણોત્તર સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણમાં હોય તો આનો મતલબ શું થયો કે AB અને BC એ કાં તો સમાંતર હોય તો જ ગુણોત્તર સમપ્રમાણમાં હોય, કાં તો સમપાતી હોય તો માટે AB અને BC સમાંતર કે સંપાતી થાય. હવે AB અને BC સમાંતર કે સંપાતી થાય છે, સમજો. તો સમાંતર તો પોસિબલ નથી. કેમ? AB માં પણ B બિંદુ આવે, BC માં પણ B બિંદુ આવે, બરાબર? તો B બિંદુ તો એક જ છે. એનો મતલબ એવો થયો કે એ સંપાતી હોય તો જ શક્ય છે. તો આપણે ઉલ્લેખ કરીએ, પરંતુ AB અને BC માં બિંદુ B સામાન્ય છે. તેથી ABC સમરેખ છે. ઓકે, હવે સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે AB અને BC કેવું થશે? સંપાતી થશે અને માટે ABC સમરેખ છે એવું આપણે કહી શકીએ. ચલો હવે સ્વાધ્યાય 11.1 ની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 હોમવર્ક આપણે આપીએ છીએ. પ્રશ્ન નંબર 2, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક્ કોસાઇન શોધો. તો પહેલા તો યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે ત્રણ કેવા થશે? સમાન થશે. રેખા યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે માટે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હવે આપણે ઓલરેડી એક નિયમ જાણીએ છીએ. હવે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1. દિક્ કોસાઇનનો સંબંધ જે આપણે L² + M² + N² = 1 શીખ્યા હતા, બસ એનો જ અહીંયા ઉપયોગ છે. તો દરેક જગ્યાએ આપણે આલ્ફા મૂકીએ, ઇક્વલ ટુ 1 માટે 3 cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 માટે cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3. હવે cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3 તો આનો મતલબ cos આલ્ફા પ્લસ 1/√3. કારણ કે મિત્રો ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણા જ્યારે બનાવતું હોય ત્યારે એ ખૂણો હંમેશા લઘુકોણ જ હોય તો જ એ શક્ય છે, બરાબર? તો cos આલ્ફા બરાબર 1/√3. ઓકે,
હવે cos આલ્ફા 1/√3 મળ્યું, તો એનો મતલબ એક દિક કોસાઇન આટલી થઈ. ચલો એવી રીતે cos બીટા પણ એટલા જ મળશે અને cos ગામા પણ એટલા જ મળશે. તો આપણે ઉલ્લેખ કરીએ તો કે માટે રેખાની દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 થાય. આપણે અહીંયા એક ઉલ્લેખ કરવાનો છે, cos આલ્ફા = 1/√3 માટે cos બીટા = 1/√3 અને cos ગામા. તો જો cos આલ્ફા, cos બીટા અને cos ગામા એ ત્રણ જુદી જુદી દિક કોસાઇન છે, તો એ જ દિક કોસાઇનની કિંમતો આપણે 1/√3 1/√3 1/√3 તરીકે લખી છે. હવે દિક ગુણોત્તર આપ્યા હોય અને એ દિક ગુણોત્તરને આધારે આપણે રેખાની દિક કોસાઇન લખવાની હોય, તો પ્રશ્ન નંબર 3, તો રેખાના દિક ગુણોત્તર a બરાબર -18, b બરાબર 12, c બરાબર -4 છે. a, b અને c. તો હવે દિક ગુણોત્તરો આપણને આપ્યા છે. ક્લિયર? તો સૌથી પહેલું કામ આપણે દિક કોસાઇન શોધવી હોય તો આ જે દિક ગુણોત્તરો છે એમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ પણ આપણે શોધવું પડે. તો √a² + b² + c² બરાબર √-18² + 12² + -4². ચલો 18² 324 144 + 60. તો હવે આ બંનેનો સરવાળો તો 160 થયો. આની અંદર ઉમેરશું તો 484 થશે. તો =√484 અને 484 નું રૂટ એટલે 22. ક્લિયર? તો હવે આપણે દિક કોસાઇન લખવી છે તો શું લખી શકવાના? માટે દિક કોસાઇન a/√a² + b² + c² -18/22 -9/11. ચલો બીજું b/√a² + b² + c², એનો મતલબ કે 12/22 એટલે કે 6/11. અને ત્રીજું રૂટ છે c/√a² + b² + c². તો c તરીકે -4/22 -2/11. તો આ પ્રમાણે આપણને 3 દિક કોસાઇન મળે. ક્લિયર? તો ઉપર દિક કોસાઇનનો આપણે ઉલ્લેખ કરી દીધો છે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 4 આપણે હોમવર્ક રાખીએ છીએ, કારણ કે 3 બિંદુઓ સમરેખ છે એવું આપણે એક્ઝામ્પલ 5 અહીંયા શીખી ગયા છીએ. ચલો ક્વેશ્ચન 5, 3 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. તો મિત્રો ત્રિકોણની 3 શિરોબિંદુ આપ્યા છે. તો સમજો, ધારો કે એક આકૃતિ અહીંયા વિચારીએ તો A, B અને C. ચલો A તરીકે 3 5 -4, B તરીકે -1 1 2, C તરીકે -5 -5 -2. ક્લિયર? આ પ્રમાણે A, B અને C છે. તો હવે આપણે સૌથી પહેલા AB ની દિક કોસાઇન શોધવી હોય તો આપણે AB સદિશ શોધવા પડે. બરાબર? હવે એ AB સદિશ તમે શોધો છો તો મિત્રો આમ આપણે AB સદિશ પણ થઈ શકે અને BC સદિશ પણ વિચારવા હોય તો વિચારી શકાય, પરંતુ આપણે કોનો ઉપયોગ કરીશું? AB સદિશનો જ ઉપયોગ કરીશું.
અને AB સદિશને આધારે આપણે એમના ખૂણાઓ શોધીશું. તો હવે AB સદિશ તો કેવી રીતે મળશે? તો B સદિશ માઇનસ A સદિશ આપણે કરશું તો આપણને એ પ્રમાણે AB સદિશ મળી જશે. ઓકે, તો હવે AB સદિશ પહેલા લખીએ ઇક્વલ ટુ ચલો -1 1 2 -3 5 -4 -1 -3 એટલે -4 1 -5 એટલે પણ -4 અને 2 + 4 એટલે કે 6. તો AB સદિશ આપણને -4 -4 6 મળ્યું. ઓકે, ચલો એવી રીતે મિત્રો BC સદિશ પણ શોધવાના છે અને એવી જ રીતે CA સદિશ પણ શોધવાના છે, પણ અત્યારે શોધતા નથી. અત્યારે આપણે AB સદિશ પૂરતો જ વિચાર કરીએ છીએ. હવે AB સદિશ માટે AB સદિશની દિક્ કોસાઇન શોધવી હોય તો આપણે અહીંયા એવું વિચારવાનું છે કે આ જે ત્રણ ઘટકો છે એ AB સદિશના દિક્ ગુણોત્તર છે. શું છે? AB સદિશના દિક્ ગુણોત્તર. તો આપણે શું કરવું પડશે? આ જે દિક્ ગુણોત્તરો છે એમના વર્ગનું વર્ગમૂળ આપણે કરવું પડશે. તો કે √-4 સ્ક્વેર -4 સ્ક્વેર +6 સ્ક્વેર 16 + 16 + 36. તો 32 36 એટલે 68. એનો મતલબ કે 2√17. બરાબર. તો હવે આપણે AB સદિશની દિક્ કોસાઇન શોધવી હોય તો શું થઈ શકશે? તો માટે AB આપણે સદિશ નથી લખતા પણ બાજુ લખું છું. AB બાજુની દિક્ કોસાઇન ચલો A તરીકે આપણે આ સૂત્ર પ્રમાણે જ કામ કરવાનું છે. તો A તરીકે -4/2√17 અને L તરીકે લઈ લઈએ. ચલો M તરીકે પણ -4/2√17 અને N = 6/2√17. 2 નો છેદ ઉડે છે તો -2/√17, અહીંયા પણ -2/√17 અને અહીંયા 3/√17. L M અને N. ક્લિયર? તો આ પ્રમાણે આપણને AB સદિશ એનો માનાંક અને એની દિક્ કોસાઇન મળે છે. મિત્રો આવું સેમ ટુ સેમ કાર્ય તમારે BC સદિશ માટે લખવાનું છે. બરાબર. તો BC સદિશ મળશે, પછી એમના જે દિક્ ગુણોત્તરો મળશે એમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરીશું અને પછી એને આધારે એની દિક્ કોસાઇન. એવું ને એવું જ કામ CA સદિશ માટે પણ આપણે કરવાનું છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 5 મેળવી શકીશું. તો આ હતું આપણું સ્વાધ્યાય 11.1. હવે એના પછી આપણે એના પછીનો ટોપિકનો અભ્યાસ કરવાનો છે. ટોપિક છે અવકાશમાં રેખાનું સમીકરણ. અવકાશમાં રેખાનું સમીકરણ. હવે મિત્રો રેખા, તો રેખાનો અભ્યાસ આપણે ધોરણ 11માં કરી ચૂક્યા છીએ, પણ એ યામ સમતલમાં હતું. અહીંયા અવકાશ શબ્દ છે એનો મતલબ કે ત્રિપરિમાણમાં આપણે એનો વિચાર કરવો પડે. તો ત્રિપરિમાણમાં આપણે કેવી રીતે વિચાર કરી શકીશું તો એ અહીંયા ખાસ જોવાનું છે. તો એ પ્રમાણે સૌથી પહેલું કામ રેખા. તો અવકાશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે હોઈ શકે. બરાબર. તો એક બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા અને બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાના સદિશ અને કાર્તેજીય સમીકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલું કે એક બિંદુમાંથી પસાર થતી આપેલા બિંદુમાંથી
પસાર થતી અને આપેલ સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ. તો એના માટે સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. તો 3 અક્ષનો વિચાર કરીએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. બરાબર, આ જગ્યાએ આપણે કોઈ એક રેખા, ચલો હવે બિંદુ એ અને એ સદિશ તરીકે જે રેખા પરનું એક બિંદુ આપેલું છે. હવે આપણે સ્વૈર બિંદુ પી લઈએ. સ્વૈર બિંદુ પી એનો મતલબ કે ચલ સ્વરૂપનું બિંદુ છે અને આ રેખાને સમાંતર કોઈ એક સદિશ છે જે બી સદિશ તરીકે આવેલો છે. બરાબર, તો બે વસ્તુ આપેલી છે, રેખા પરનું બિંદુ અને રેખાને સમાંતર સદિશ. તો જ્યારે આ પ્રકારની બે વસ્તુ આપેલી હોય ત્યારે રેખાનું સમીકરણ કેવું થાય એનો આપણે ઉલ્લેખ કરી દઈએ. બરાબર, તો ઉલ્લેખ કરીએ કે ઉગમ બિંદુ ઓ ને સાપેક્ષ આપેલ બિંદુ એ નો સ્થાન સદિશ એ સદિશ તથા રેખાને સમાંતર આપેલ બી સદિશ અને રેખા પરનું સ્વૈર બિંદુ પી નો સ્થાન સદિશ આર સદિશ હોય તો રેખાનું સદિશ સમીકરણ. હવે મિત્રો, રેખાનું સદિશ સમીકરણ કેટલું અને કેવી રીતે મળે? તો રેખાનું સદિશ સમીકરણ જે છે એ આર સદિશ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર. વિચારો કે તમને જે બિંદુ આપ્યું છે એનો સદિશ પ્લસ લેમ્બડા કૌંસમાં જે રેખા આપી છે એનો સદિશ. બરાબર, બંને વસ્તુનો આપણે વિચાર કર્યો. તો આર સદિશ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર. આ શું થયું? રેખાનું સદિશ સમીકરણ છે. આપણે અહીંયા ઉલ્લેખ કરીએ, જ્યાં આર સદિશ તરીકે શું લખાય? એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે, ટૂંકમાં એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ માટે. એ સદિશ એટલે x1 i y1 j પ્લસ z1 k અને બી સદિશ તરીકે ai bj પ્લસ ck. બરાબર, આર સદિશ, એ સદિશ અને બી સદિશ આપણને 3 જુદા જુદા સદિશ તરીકે અહીંયા આપેલું છે. બરાબર, તો રેખાનું સદિશ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. અહીંયા એ સદિશ તરીકે જે પદ હોય એ મૂકવાનું, બી સદિશ તરીકે જે પણ પદ હશે આપણે એને મૂકીશું. તો એના આધારે આપણને રેખાનું સદિશ સમીકરણ મળી જશે. હવે રેખાનું કાર્તેજીય સ્વરૂપ સમીકરણ આપણે લખવું છે એની જ અંદર. તો ઉલ્લેખ કરીએ, રેખાનું કાર્તેજીય સ્વરૂપ સમીકરણ. તો મિત્રો, અહીંયા ધારો કે આપણી પાસે જે રેખાનું સદિશ સમીકરણ છે એના જ ઉપયોગથી એને મેળવી શકાય છે. તો હવે એની અંદર આપણે કામ એ કરીશું કે અહીંયા એ સદિશ અને બી સદિશ
તરીકે આપણે જે તે અને આર સદિશ તરીકે આ સદિશોનો ઉપયોગ કરવાનો છે અને એમના એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ સરખાવવાના છે. બરાબર. ધારો કે અહીંયા ખાલી થોડીક સાબિતી આપીએ છીએ, એ મિત્રો ફક્ત સમજવા માટે છે. તો ધારો કે આર સદિશ તરીકે આપણે મૂકીએ એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે, એ સદિશ તરીકે x1i પ્લસ y1j પ્લસ z1k પ્લસ લેમ્ડા બી સદિશ તરીકે ai પ્લસ bj પ્લસ ck. ક્લિયર? તો આમાંથી આપણે કામ એવું કરવાનું થાય કે આનો આપણે ખાલી x યામ અત્યારે લખીએ તો શું થાય? x1 પ્લસ લેમ્ડા એ i કેરેટ, અહીંયા xi છે. તો આપણે ફક્ત ને ફક્ત આ x યામને સરખાવીએ તો x ઇક્વલ ટુ x1 પ્લસ લેમ્ડા એ, ફક્ત લેમ્ડાને કરતા બનાવવા છે તો x માઇનસ x1 અપોન એ ઇક્વલ ટુ લેમ્ડા. આવી જ રીતે આપણે y યામને સરખાવીએ તો એ પ્રમાણેનું પદ અને z યામને સરખાવીએ તો એ પ્રમાણેનું પદ આપણને મળે. તો બસ એમનો ઉપયોગ કરીને જે આવા પદો છે ત્રણ એકબીજાના ઇક્વલમાં, એ જ રેખાનું કાર્ટેજીય સ્વરૂપનું સમીકરણ થશે. ઓકે, તો આ વસ્તુ ફક્ત સમજવા માટે છે. આપણે ઉલ્લેખ કરીએ કે રેખા પરનું બિંદુ એ સદિશ ઇક્વલ ટુ x1i પ્લસ y1j પ્લસ z1k રેખાને સમાંતર સદિશ b ઇક્વલ ટુ ai પ્લસ bj પ્લસ ck અને તથા સ્વૈર બિંદુ p r સદિશ ઇક્વલ ટુ xi પ્લસ yj પ્લસ zk હોય તો રેખાનું કાર્ટેજીય સ્વરૂપ સમીકરણ, ચલો આવું એક પદ x માઇનસ x1 અપોન a ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન b ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન c થાય. તો મિત્રો અહીંયા આપણે રેખાના બે સમીકરણો યાદ રાખવાના છે. એક છે રેખાનું સદિશ સમીકરણ જે આર સદિશ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ તરીકે છે, અને બીજું છે એનું કાર્ટેજીય સ્વરૂપ સમીકરણ x માઇનસ x1 અપોન એ પ્લસ y માઇનસ y1 અપોન b ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન c. ક્લિયર? હવે મિત્રો અહીંયા એ બી સી એ ખરેખર શું છે? તો રેખા માટે જે સદિશ છે, બરાબર, દિશાનો એના ઘટકો છે. પરંતુ જો રેખાની દિક કોસાઇન LMN હોય તો એના માટે પણ આપણે આ જ રીતે લખી શકીએ છીએ. તો અહીંયા નોંધ કરીને ઉલ્લેખ કરી દઈએ કે રેખાની દિક કોસાઇન LMN હોય તો રેખાનું સમીકરણ કયું થશે? આ જ પ્રમાણે x માઇનસ x1 અપોન l, y માઇનસ y1 અપોન m અને z માઇનસ z1 અપોન n થાય. ક્લિયર? તો મિત્રો એબીસી લઈએ કે LMN લઈએ, એનાથી રેખાના સમીકરણમાં કોઈ જ ફરક પડશે નહીં. તો આજના આ વિડીયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે એના ઉદાહરણોનો અભ્યાસ કરીશું અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.